માતાજીના ભુવાએ હાજી કમાયું કરીને હાજી બંદગી કરી હોય ને, કોઈ મારા નામના દરબારની સાક્ષી, કોઈ દ્વારકાના કાલિયા ઠાકરની સાક્ષી, આ ભુવા ખાવું કોઈ નાની માના ખેલ નથી હો. હા, પછી બંધ પાઈને રાવણદેવને બોલાવીને ભુવાને બોલાવીને ભુવો કરીએ ને, એને ભુવા નો કહેવાય. પણ ખરેખર ઈ પંચમાં કોઈ એવા માતાજીના ભુવા હોય ને, કોઈ મારા નામના દરબારની સાક્ષી, કોઈ દ્વારકાના કાલિયા ઠાકરની સાક્ષી, માતાજીનું કંકણ એમ નથી બંધાતું હો. પણ ખરેખર ઈ માતાજીના પંચની માલિકો કોઈ એવા ભુવા હોય ને, હે જે કામમાં સહમત થયા હોય, પણ માતાજી એનું ઓભરે ભરી દે. પણ બાપ જે ધતી કરીને ગયા હોય, હે અને લોટની માલિકો લીટા કરીને ગયા હોય ને, ત્યાં જગદંબા છે ને એને ખમા નો ગયે. પણ માતાજીનો ભાવનાની ભૂખી છે. પંચની માલિકો કોઈ એવા ભુવા જેવો ભુવા હાજર હાજર મારી ભગવતી જેના ખોડી આવી હોય ને, તેથી માં મુખની માલિકોથી એટલું કે ખમા મારા પાંચ અને ખમા મારું કુટુંબ. કોઈ સમય, કોઈ છોકરી, કોઈ પદ, અને એમાંય ભગવતી જો ખમા કહી જાય, હે મોંધવાનું તો નહીં, પણ જગતની માલિકો જો કદાચ બેઠે એને ખમા કહેતી નો જાવ ને, તો આજ મને ભગવાનના ખાધેલા હરામ કેવા. બોલતી ના આમ કોણાની મોજ મારી બોલી બોલી માતાજી બીજું બોલતી ના. મારી ક્યાં ગઈ મારા પેથિયા પૂજડી ના ગાના મનારની માતાજી ધાવડી તને બોલાવો. વેણ જાય મારા ભરત ભુવા મારો વેણનો વટાવો નો દાન. આજે ક્યાં ગઈ મારા પેથિયા પૂજડી ના ગાના મનારની માતાજી ધાવડી. ભૂવો કે કાકા અક્ષર હોય મારી ધાવડી અમારે કર્મના. એ વડા વિધાતા લખી દે મારી ધાવડી અમારા જે લેખને લેખને. તારો ભરત ભૂવો મારી ધાવડી મને કીએ. જોજે જોજે વાંકડા કળજુગમાં મારી ધાવડી બોલ્યું મારી બીજું બોલતી ના. અને હવે ભૂવા ખરેખર જંગલમાં આપણા ખોડિયા રમવા આવતી માતાજીનું બાનું આપણી પાસે હોય, અને હોસ્પિટલની માલિકો જ્યારે કામ કરે ને, જ્યારે દવાખાનાની માલિકો જ્યારે ડોક્ટર હાથ ઊંચા કરી દે, જ્યારે ઈ મારી જગદંબા ન્યા જઈને દવાખાને ઊભી રહી જાય ને, તેથી આપણે કેવું પડે કે બાપ મારા વડવારી માતા પૂજી દીવો. હે જીવન ને જમને જેની વાજે થયા હોય ને, અને ભૂવો જેની માતાજીની પેઠડીએ બે કીધા માતાજીને એટલું કે જોજે હો મારી મારો પંખીનો મારો વિખાવા ન દેતી. તેથી મારા હમી ભુવા જેવા હોય, મારા બપુ ભુવા જેવા હોય, મારા ભરત ભુવા જેવા હોય,
માતાજી એટલું કે દાદા મારા ભુવા એ મારી કમાઈ કરીને હાચા દિલની ધૂપ ધોવાના કર્યા હોય ને આજ મારી લોબડીને કાળો ડાઘ લાગવા દઉં ને તો હું પેથિયા કુદરીના ગાંડા મદદની ધાવડી રોતી હો રોતી હો મારી કુંભામાં લાછોડી કેવો ધૂપનો ધુમાડો કરે કુંભામાં લાછોડી ધૂપનો ધુમાડો કરે તમે હુઆ આ સમય અત્યારે બસ આ પલ અત્યારે છે કોઈને સાચું કહેવામાં અત્યારે પાલ નથી હો પણ ખરેખર આ જેના કોળની માલિકો માતાજી બોલે ને દેવું કોઈ દુબળી નથી દુબળો તમારો આપણો બધાનો વિશ્વાસ છે હો મન છે ને ધજાની જેમ ફરકે છે અને હું તો નિયાદગી કહું છું મોઢવા એક કપડા મેલા હોય એનો ભરોસો કરજો પણ પેટ મેલાનો કોઈ દી ભરોસો ન કરતા હો તમારી માથે જાંગી ના વાગે ને જેથી વિપત પડે ને આપણે ગમે ત્યાં જાય આપણી માથે કોઈ કાવા દાવા કરે કોઈ આવીને કોઈ કાટલા પકડી જાય આપણે કદાચ તમે હાચા હોય અને ઘણા માણા આવીને એમ કે લાવ રૂપિયા દે દેવાના નો થતા તો એમ કે લાવ રૂપિયા દે હે અને તેથી આપણાથી કાઈ નો થાય ને તેથી આપણે માતાજીને કઈ મારી હું નો બોલ્યો તું બોલી દેવો હે અને હમીર ભુવા એ પપ્પુ ભુવા તમે ગમે ત્યાં જાઓ બાર ગામ માટે ગમે ભુવો જોતો હોય કે પેટમાં ખાધેલે શોખ છે ભુવો કહી દે પણ હમીર ભુવા તમારી માટે વિપત પડે તમે ગમે ત્યાં જાઓ તમારી કુળદેવ તમારું બાવડું ચાલે હો હા માતાજી બાવડું ચાલે એ મુધવા પરિવાર માં ધવરાવે કોઈની માસી નો ધવરાવે જેને જેને માતાજી માથે શ્રદ્ધા હોય ને ભરવાડ સમાજની માલિકો તો માતાજીના ઇતિહાસ બોલે છે હો કઈક ભરવાડના દીકરાને માતાજી ઉગાડી દીધા માતાજી એકવાર આવીને એટલું કહી દે બેટા હવે આ પરિસ્થિતિમાંથી ઉગારું છે પણ હવે કોઈ આ રસ્તામાંથી જાતો નહીં હો જા બેટા ભલે તારી માથે કોઈ કાવા દાવા કરે હે કોઈ કાવા દાવા કરે અને બેટા 5 દી પછી 10 દી પછી તારી પાસા થવાની હોય પણ એકવાર મારા મંદિર આવીને ખાલી માથું નમાવી જા એ જગના કોરટના પગથિયા માથે નો બેગી જાવ ને તો આજ મારા થોરાના જાળવા લાગે માતાજી વિશ્વાસે ભક્તિની દેવ માતાજીના માંડવા એમ નથી થતા હો મુજવા પરિવાર આ તો કોઈ જગદંબાની કૃપા હોય ભગવતીની કૃપા હોય ત્યારે માંડવા થાય બાકી અમે હુવા પંચ માતાજીનું પૂછવા બેઠે આપણે માતાજીને વિનવે માં તારું માંડવો રોક્યો છે આઈને ખાતે ચડાવજે ત્યારે માતાજી એટલું કે દાદા ખાતા દિલથી વાયરો હોય ને આ જગતેકરી કોળ દેવતાનો મૂળો બાંધ્યો છે હો જગતેકરી કોળ દેવતાનો ત્યાં વાસ છે પણ સાંભળી લેજો ખાતા દિલથી માતાજીની પારે વાયરો હોય ને ભગવાનના દરબારનો નિયમ છે
મારી બારે કદાચ લાખ રૂપિયા વાપરા હોય અને જા લાખના કદાચ હવાયા કરી ન દઉં ને તેથી તો મારા થોડાના જાણવા નથી પણ મારા ભરત ભુવા મેલડી જેવી કોઈનું બીજું બોલું નહીં બોલું ના ભરત ભૂમા મારા રામનગર કદાચ તારા મુખની માલિકોથી કદાચ મેળવી બોલું અને એ મારા ભરત ભૂવા કદાચ બેટા કોઈ રોકા આવ્યા હોય અને મારી મેળવીની કદાચ માનતા કરીને રોકાને કદાચ છાના ન રાખું ને તો મકવાણાની મેળવી રોતી હું તો ખરેખર વખાણ કરવાની વાત નથી કરતો હો હા અમે ભુવા કઈક મારી મકવાણાની મેલડીમાં એ પરચા દીધા છે હો અને હારે હજી મોજૂદીનો દાખલો છે કે બાપ કદાચ કોઈ મકવાણાની મેલડીની માનતા કરે અને જા વાંસિયાની ઘરે જો 9 મહિને દીકરા નો દઉં ને તો ભરત ભુવાનું માવતર મકવાણાની મેલડી હોતી મારી મેલડી તન મુસલમાન એ રમતા રે આવ્યા જોગી રમતા આવ્યા એ રમતા રે આવ્યા જોગી રમતા આવ્યા ભુવા જોગી ના બોલે લાબો પણ મારા જોગી ના બોલે લાબો ના પર મેઘરાથી પાસા પડે ના રમતા આવ્યા એ રમતા રે આવ્યા જોગી રમતા રે આવ્યા ભરતી માંડ્યા તમારા ભાણજી બાપા તમે મંડા પણ મારા ભાણજી બાપા વાલા લાગ્યા તને મકવાણા વાલા લાગ્યા
તને બાલમ ભાના ભાણજી બાપા જુગ જાડવા વાના લાગ્યા એ ભાણજી બાપા એવી પૂર્વેની જે દી કમાયો રંગ ઉડે ગલાલ ઉડે દાદા કેસરિયાના બોલી ઉડે મને સુરાવની રંગ ગલાલની ગલાલીઓ થઈને આવજે લુયારો થઈને નો આવતો પ્રમાણે